તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર। તો આ વિડીયો થવાનો છે આપણે મોરબી થી ગોવાની ટ્રીપનો, જે આપણા મિત્ર શ્રી સુનિલ ઠાકોરની ગાડીમાં આપણે ખાસ કરીને ટ્રકનો અનુભવ લેવા માટે આપણે જઈ રહ્યા છીએ। તો આજે પહેલો દિવસ છે, તો પહેલો વ્લોગ સમજી અને આગળની જે પ્રક્રિયા થાય છે ત્યાં અમે તમને આ વિડીયોમાં બતાવીશું। અત્યારે આપણે બગોદરા હાઈવે ઉપર છીએ અને બગોદરા ટપી ગયા છીએ। તો આગળનો જે અનુભવ થાય, ક્યાં રોકાય છીએ, કઈ હોટલમાં જમવા જઈએ છીએ, તે બધું આગળ વિડીયોમાં તમને જોવા મળશે। તો આપણી ચેનલને સપોર્ટ કરવા માટે ખાસ કરીને તમને વિનંતી છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ના પસંદ આવે તો ડિસલાઈક પણ કરજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે અમારે વિડીયોની અંદર શું શું ફેરફાર કરવા જરૂરી છે। નંદનવન હોટલની સામે જે મેરડીમાં આવ્યા છે, ખારાવાળા મેરડીમાં। આ ખારાવાળા મેરડીમાંનું જૂનું સ્થાનક અહીંયા નીચે છે, તો હું તમને જૂનું બતાવું। આ ધોનું સ્થાનક છે, આ નવું મંદિર છે। તો ફાઇનલી આપણી થાળી આવી ગઈ છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે। તો આપણે ઓરો અને મિક્સ સાથે છે, બાજરાનો રોટલો, સલાડ છે, પાપડ છે। જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો જમી લઈએ। 9 વાગી ગયા છે, જમવામાં આપણે થોડા લેટ થયા છીએ, પણ સારું જમવા માટે થોડીક રાહ જોવી પડી। આપણે જમીન તરત નીકળી ગયા છીએ પાછા આપણા રસ્તે। નર્મદા નદી ઉપર આવેલો ભરૂચનો યામલ બ્રિજ, જે ગુજરાતનો સૌથી લાંબો બ્રિજમાં ગણાય છે। આવડો અત્યંત दुनियादारी गई भाड़ में, ले बेटा हम आ गए पहाड़ में। गिरीश का सुना गाना, गिरीश का। हाँ, આપણે હવે જઈશું ને આમ ઉપરથી આવશું તો હાઈટ નહીં હોય ને, હાઈટ નહીં હોય ને તો આ ગાડી એમ આવવાની બેકમાં આવી છે ને સીધું હોઈ જવાનું। આપણે ચા પીધી ઓલા ગાડી ક્યાં પડી હતી, પછી અહીંયા નીકળી બહાર હાઈટ ન હોય એટલે
જે ઘાટ ચડવામાં ભાઈ વાહનની તકલીફ પડે એ તમે જોઈ શકો છો. પહેલા બીજામાં જ ગાડી ચડાવવી પડે. નીચે ગામડું કેવું દેખાય? આ ઉપર દેખાય ત્યાં સાપુતારા છે, અહીંયા સુધી ચડવાનું છે આપણે. અને ચડાઈ એકદમ 45 ડિગ્રી ખૂણાના માપથી સમજી લો એટલી ચડાઈ છે આ. તમે બાય ટ્રેન જાઓ અને બાય ગાડીમાં જાઓ એમાં ઘણો ફેર આવો. તો હવે બસમાં જાઓ ને ગાડીમાં જાઓ એમાં ઘણો ફેર. અને બસવાળા તો એને સ્ટોપ જોઈને ઉભા રાખે. આપણે એમ થાય મજા આવી હા રાખો. સારું લોકેશન સારા આવી રીતે વિડીયો આવે એવું જગ્યા દેખાતી હોય અહીંયા તરત જ આપણે ઉભા રહીને વિડીયો બની. નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ સાપુતારાના હિલની ચડાઈ ઉપર અને અત્યારે આપણે ચડાઈ ચાલુ જ છે. અને ચડાઈ જે આપણે કરેલી છે તે છે આ ગામ છે, ત્યાંથી ને આપણે ચડાઈ કરતાં કરતાં એટલા સુધી પહોંચ્યા છીએ. આ બધું નીચે દેખાય તે બધું અહીંથી લગભગ 1.5-2 કિલોમીટરના અંતરથી નીચે છે. તો આપણે 50 કિલોમીટર આયા ચડી. પછી આમથી ક્યાં આયા ખબર છે? તો આ રસ્તો રહે. હા રસ્તો છે ને આ પહાડી મૂરો હોય ગયો રસ્તો. બરાબર. આમ આપણે હોય ગયા. ઓલી પહાડી કાપીને આયા. હા હા એવું છે. એટલે આ ચડાઈ ટોટલ તો 50 કિલોમીટર જેટલી છે. પણ ખાસ આ ઊભી ચડાઈ રહી 2 કિલોમીટર જેવું તો કાપીને આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. 7 વાગે ચડવાનું ચાલુ કર્યું હતું. 10 વાગે જે 75% પહોંચ્યા, 25% બાકી. અહીંયા હજી સાપુતારા છે, હજી આપણે ઉપર ચડવાનું બાકી છે. ફાઇનલી મિત્રો સાપુતારાનો નજારો જોઈ લ્યો. એક નાનો કેપ પણ લેતા હોય. હે ફાઇનલી મિત્રો સાપુતારાનું ગાર્ડન છે, ત્યાંનો નજારો જોઈ લો. આટલી ઊંચા ઉપર જે તળાવ આવેલું છે ત્યાંનો નજારો જોઈ લો કે આ કુદરતની કેવી કમાલ કહેવાય. આટલી ઊંચા ઉપર પણ તળાવ છે. ચોમાસામાં તમને ભરપૂર ટ્રાફિક મળે. અત્યારે ઓછું હોય ટ્રાફિક. ઉનાળામાં એવું ઓછું હોય. ઉનાળામાં શું વેકેશન હિસાબે આવે, બધા છોકરાઓના વેકેશન હોય. હા ઉનાળે કહું છું વેકેશનમાં હોય મારે. આ તો એ સીએનજી ની લાઈન હોય છે ને. ગુજરાતની છેલ્લી જો બીજો બોર્ડ હિન્દીમાં. આ પેરાગ્લાઇડિંગ ચાલુ છે જોવા મિત્રો. બધા આ દ્રાક્ષનો બગીચો છે ભાઈ. એમપીની અંદર આવા દ્રાક્ષના બગીચા લાગત જોવા મળ્યા છે સાહેબ. અને આ બધા જ ખેડૂતો સમૃદ્ધ છે કારણ કે તેઓ બાગાયત ખેતી કરે છે અને દ્રાક્ષમાંથી જ પૈસા કમાય છે. આપણે એક ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો મૂકેલો હતો કે મહારાષ્ટ્રના ખેડૂત કેટલા સમૃદ્ધ છે. તો એનું કારણ આ દ્રાક્ષના બગીચાઓ જ છે. અને જે કોઈને સમજવા ફેર થયો હોય તે ઇન્સ્ટાગ્રામમાં જઈ અને આ વિડીયો જોઈ લીધો. એ વિડીયો આપણો વાયરલ થયો છે. 56-57 હજાર. અને જોઈ લો આગળ તમે મકાન પણ જોઈ શકશો કે મહારાષ્ટ્રના ખેડૂતોનો મકાન વાડીએ ફાર્મ હાઉસ નથી. તો મહારાષ્ટ્રમાં આવ્યા અને મહારાષ્ટ્રનું ફેમસ તો વડાપાવ ન ખાય તો શું મહારાષ્ટ્રમાં આવ્યા તો આપણે ઓર્ડર કરી દીધો છે અહીંયા વડાપાવનો. આ છે ઉડપી નાસ્તા સેન્ટર. તો જોઈએ કેટલી વારમાં આપણું વડાપાવ આવી જાય છે. વડાપાવ આવી ગયું આપણું, પણ અહીંયા ચટણી બટની કાંઈ છે નહીં, ખાલી છે ડુંગળી અને સાથે છે મરચી. આના કરતાં તો વડાપાવ આપણે ગુજરાતમાં સારું મળે. તો વડાપાવ ખાઈ અને આપણે આગળ નીકળી ગયા કોલ્હાપુર. કોલ્હાપુર આપણે એક ડિલિવરી છે તો અહીંયા ગાડી થાય છે આપણી અડધી ખાલી. પૂનાથી લગભગ 50 કિલોમીટર દૂર આ કાતરજ ટનલ આવેલી છે, તેનું આ દ્રશ્ય છે. અંદર ટનલ ઉપર
લાઇટો લગાવેલી છે અને રાત જેવો અનુભવ તમને થશે દિવસમાં પણ. એટલી લાંબી છે, 1.5 થી 2 કિલોમીટર જેટલી લાંબી છે. આપણે કોલ્હાપુરમાં એન્ટર થઈ ગયા છીએ અને આપણી ડિલિવરી છે એ લોકેશન ઉપર જઈએ છીએ. ત્યાં આપણે અડધો લોડ ખાલી થઈ ગઈ છે. તો ફાઇનલી આપણે કોલ્હાપુર પહોંચી ગયા છીએ અને આપણી ગાડી લાગી ગઈ છે. જે દુકાને ખાલી થવાની છે ત્યાં લાગી ગઈ છે, પણ હજી દુકાનવાળા કોઈ આવ્યા નથી. આવે મજૂરને બધાય પછી ખાલી થઈ છે. અડધું લોડિંગ ખાલી થઈ ગઈ છે. તો કોલ્હાપુર પહોંચવામાં લગભગ આપણે સમય લાગી ગયો છે 2 રાત અને 3 દિવસ જેવું, 2.5 દિવસ જેવો સમય લાગી ગયો. તો કામ તો બહુ અઘરું છે ભાઈ ગાડીમાં. લોકેશન બહુ દૂર હોય એટલે ટાઈમ તો લાગવાનો જ છે. આ કોલ્હાપુર છે. તો મિત્રો ફાઇનલી આપણી ગાડી અડધી ખાલી થઈ જવા આવી છે. ફાઇનલી ગાડી ખાલી થવાની તૈયારીમાં જ છે. થોડાક બોક્સ બાકી છે, હવે ખાલી થઈ ગઈ છે ગાડી. મિત્રો આપણી ગાડી અડધી ખાલી થઈ ગઈ છે અને આ કોલ્હાપુરની બજારમાંથી હવે આપણે નીકળીએ છીએ ગોવા તરફ. ગોવા તરફ જવામાં ભાઈ જે ગાડી ચડાઈઓ આવે છે, આ બધી ચડાઈઓ બહુ ભયાનક ચડાઈ આવે છે. બતાવું નીચેથી કેટલી ઊંચાઈ સુધી આપણે આવી ગયા છીએ. તો અહીંયા નીચે તમને જો બતાતું હોય તો હું તમને બતાવું કેટલી નીચેથી આપણે ઉપર આવ્યા છીએ. લગભગ 500 મીટરની ઊંચાઈ ઉપર આપણે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ. ગોવા આરટીઓ ચેકપોસ્ટની બાજુમાં જ થોડાક આગળ વાઇનની શોપ હતી, તો મેં એનો ફોટો. આપણે જે અનાજ કરિયાણાની દુકાન હોય એ જ રીતે વાઇનની દારૂની દુકાન હતી. તો આપણે પહોંચી ગયા છીએ ગોવા અને ગોવા આપણે એક પંજાબી ધાબામાં હેપી ધ પંજાબ ધાબામાં આવી ગયા છીએ જમવા માટે. આપણી ડીશો પણ આવી ગઈ છે. થોડી વારમાં જમવાનું પણ આવી જશે. તો આપણું ખાવાનું આવી ગયું છે દાલ ફ્રાય, તંદૂરી રોટી, છાશ આવે અને ડુંગળી છે. તો ચાલો મિત્રો પહેલાં જમી લે, પછી નિરાતે વાત કરીએ. લાગી છે ભૂખ, 9:30 જેવું થઈ ગયું છે. તો ગાડી લઈ અને આપણે આગળ નીકળી ગયા જમીન તરફ. અને આગળ જે લોકેશન છે આપણે ડિલિવરી ત્યાં જઈને કાંઈક રોકાવાનો નિર્ણય લીધો છે. તો ગોવામાં આપણી પહેલી સવાર થઈ ગઈ છે મિત્રો. અને અહીંયા એક દિવ્યરંજન પાર્ક છે જે એક્સરસાઇઝ કરવાવાળા અને રમવા મારવા માટે બનાવેલો છે. હું તમને બતાવું. કેટલાક બાળકો અહીંયા ફૂટબોલ રમે છે. ફૂટબોલ રમે છે અને બીજા લોકો અહીંયા એક્સરસાઇઝ પણ કરે છે. ઘણો મોટો પાર્ક છે. અહીંયા કોઈક બહેનો યોગા કરે છે. તો આપણે નાસ્તો આવી ગયો છે ભાઈ, મિક્સ ભાજી અને પાઉં. તો સવારના વાગ્યા છે 9:30. કરી લઈએ થોડોક નાસ્તો. મરચાંના ભજીયા પણ મગાવી લીધા છે. અને એક ખાસિયત છે એને ખાવાની, ત્યાંમાં જુઓ તમે લાલ મરચું અને તેલ બિલકુલ જોવા નહીં મળે. ઓઇલ ફ્રી હેલ્ધી ખાવાનું. બહુ સરસ સ્વાદ છે પાછો. ખાલી લાલ મરચું અને તેલથી જ સ્વાદ ન આવે, એ વસ્તુ અહીંયા સાબિત થાય છે. તો મળી નાસ્તા પછી નિરાતે.
મિત્રો જ્યારે આપણે નાસ્તો કરવા ગયા ગોવામાં ખાલી થઈ એનો શોટ લેવાનો રહી ગયો હતો કારણ કે આપણે નાસ્તો આ સરસ દરિયાના આપણા વિડીયો જોઈ લો સુંદર નજારાના વિડીયો વોચ છે આ પુલ છે એના પણ વિડીયો જોઈ ઘણું બધું જો ભાઈઓ દરિયામાં બોટ ઊભી છે પુલ માંથી આપણે પસાર થઈએ છીએ. હરિયાળી અને સુંદરતા માટે ગોવા ભાઈ બેસ્ટ લોકેશન છે. દરિયો જુઓ, શાંતિ જુઓ તમે 100%. અને ત્રીજી વાત કરી તો એકદમ વાતાવરણ શુદ્ધ. લેવું પડે તમને ઓલ્ડ ગોવામાં અત્યારે છીએ આપણે. અહીંયા થોડી વસ્તી વધારે હોય એવું લાગે છે. બાકી એકદમ ખુલ્લું ખુલ્લું વાતાવરણનો અનુભવ થાય છે. તો હું અત્યારે ગોવામાં છું અને રસ્તે અહીંયા નીકળતા મારું એક ધ્યાન ગયું તો હું તમને એક વસ્તુ બતાવું જે ગુજરાતમાં બહુ ઓછું જોવા જડે છે. એટલે આપણે દેશી ભાષામાં કાગડા ભાઈ છે ભાઈ, જે તમે હમણાંથી બહુ ઓછા જોવા મળ્યા છે. મારું ધ્યાન ગયું તો લાવો કીધું બતાવી છું. મિત્રો આપણે રાતનું ભોજન લેવા માટે આવી ગયા છીએ. મસાલા સેવ, ડુંગળી, રોટલી, છાશ સ્પેશિયલ ઓર્ડર દઈને બનાવરાયેલું છે. મસાલા સેવનું શાક ગુજરાતી સ્ટાઇલમાં પાછું. તો મળીએ જમીને પછી. તો નમસ્કાર મિત્રો, આપણે હવે જમીને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આપણે આજે અહીંયા જ ગાડીમાં સૂઈ જવાનું છે. અને વિડીયો બહુ લાંબો થાય છે તો આ પાર્ટને અહીં સુધી રાખી અને ફરી એક નવા પાર્ટમાં જે ગોવા ટ્રીપનો નવો ભાગ આવશે, 2 નંબરનો ભાગ, તેમાં મળી ફરીને. ત્યાં સુધી જય જય સીતારામ મિત્રો.